ચાલો આજે એક એવા સવાલની વાત કરીએ, એક એવો સવાલ જેણે સદીઓથી મોટા મોટા જ્ઞાનીઓના મગજને પણ કસરત કરાવી છે. વિચારો કે જેણે આ બધું બનાવ્યો છે એ પોતે તો સંપૂર્ણ છે, ક્યારે બદલાતો નથી, તો પછી એણે આ દુનિયા જે સતત બદલાય છે, અધૂરી છે, એ કેમ બનાવી અને કેવી રીતે બનાવી? આ જ તો એ ગૂંચ છે જેને આજે આપણે ઉકેલવાની કોશિશ કરીશું. અને આ રહ્યો એ સવાલ, આ જ એ ચિનગારી છે જેણે આખી વાતચીત શરૂ કરી. જુઓ, આ કોઈ હલકો ફૂલકો સવાલ નથી, આ તો અસ્તિત્વના ઊંડાણમાં છુપાયેલો એક વિરોધાભાસ છે. શ્રીમદ ભાગવતમાં વિદુરજી આ સવાલ ઉઠાવે છે અને એ સીધો જ વાસ્તવિકતાના કેન્દ્ર પર પ્રહાર કરે છે. જરા કલ્પના કરો તો, આ ચર્ચા કોઈ યુનિવર્સિટીના લેક્ચર હોલમાં નથી થઈ રહી. ના, આ તો એક શાંત, પ્રાચીન જંગલમાં થઈ રહી છે, જ્યાં વિદુર, જેમને જ્ઞાનની સાચી તરસ લાગી છે, એ મહાન ઋષિ મૈત્રેય પાસે જાય છે. આજ તો છે જ્ઞાનની શોધની સૌથી શુદ્ધ અને પવિત્ર ક્ષણ. તો આખી વાતની શરૂઆત થાય છે વિદુરના મનમાં ઉઠેલા એક ઊંડા પ્રશ્નથી. પણ યાદ રાખજો, આ કોઈ સાધારણ જિજ્ઞાસા નહોતી. ના, એ તો એમના અંદર ચાલી રહેલા એક મોટા સંઘર્ષનું પરિણામ હતું. એટલે વિદુર માટે આ કોઈ બુદ્ધિની રમત ન હતી, કોઈ પઝલ નહોતી, એ તો એમના માટે એક આધ્યાત્મિક મડાગાંઠ હતી. એમને એ વાત પરેશાન કરી રહી હતી કે જે વાત તર્કથી સમજાય છે અને જે વાત શ્રદ્ધાથી મનાય છે, એ બંને વચ્ચે મેળ કેમ નથી બેસતો? બસ આ જ એમના મનની પીડાનું મૂળ કારણ હતું. તો સવાલ એ છે કે આ વિરોધાભાસ છે શું અને એ આટલો ઊંડો કેમ છે? ચાલો એને બરાબર સમજીએ. હકીકતમાં આ બે તદ્દન અલગ વાસ્તવિકતાઓની ટક્કર છે. અહીં જુઓ, બિલકુલ સ્પષ્ટ વિરોધાભાસ દેખાય છે. એક બાજુ છે પરમ તત્વ, કેવું તો કે જે ક્યારેય ના બદલાય, એકદમ પૂર્ણ શુદ્ધ ચેતના. અને બીજી બાજુ આપણી આ દુનિયા, જે ક્ષણે ક્ષણે બદલાય છે, ગુણો અને દોષોથી ભરેલી છે. હવે વિદુરનો સવાલ બસ આટલો જ છે, જે પહેલું છે એ બીજાનું કારણ કેવી રીતે હોઈ શકે? સામાન્ય તર્કથી તો આ વાત ગળે જ ન ઉતરે, બરાબર ને? અહીં વિદુરજીની વેદના એકદમ સાફ દેખાય છે. એ આ સમસ્યાને શું કહે છે ખબર છે? અજ્ઞાનની ગાંઠ. આ એક જ શબ્દ બતાવી દે છે કે આ દાર્શનિક સમસ્યા એમના માટે કેટલી અંગત અને પીડાદાયક હતી. એ ખાલી જવાબ નથી શોધતા, એ તો આ ગાંઠમાંથી છુટકારો, મુક્તિ માંગી રહ્યા છે. અને હવે આવે છે આખી વાતચીતનો સૌથી રસપ્રદ વળાંક. હવે ઋષિ મૈત્રેય જવાબ આપે છે, અને એ જવાબ જાણે એક એવી ચાવી છે જે આખા વિરોધાભાસનું તાળું જ ખોલી નાખે. પણ હા, એમનો જવાબ સીધો સાદો નથી, એ તો આપણા વિચારવાની રીતને જ બદલી નાખશે. તો આ છે મુખ્ય જવાબ. મૈત્રેય ઋષિ કહે છે કે આ જે વિરોધાભાસ દેખાઈ રહ્યો છે ને, એ સાચો છે જ નહીં, એ તો માયાનું પરિણામ છે. એટલે કે ભગવાનની એક દિવ્ય ભ્રામક શક્તિ. મતલબ કે સમસ્યા વાસ્તવિકતામાં નથી, સમસ્યા આપણા જોવામાં છે. જે પોતે મુક્ત છે એમાં બંધન દેખાવું એ જ તો ભ્રમ છે. તો હવે સવાલ થાય કે આ માયા છે શું વળી? ચાલો સાવ સહેલા શબ્દોમાં સમજીએ. માયા એટલે પરમ તત્વની જે કેવી અદ્ભુત શક્તિ જે એક પડદો બનાવી દે છે, અને પડદાને કારણે જે સાચું નથી એ પણ સાચું લાગવા માંડે છે. એક રીતે જુઓ તો એ વાસ્તવિકતાને છુપાવતી નથી, પણ આપણી સામે એક બીજી જ ભ્રામક વાસ્તવિકતા ઊભી કરી દે છે. હવે આટલી ઊંડી વાત સમજાવવી કેવી રીતે? તો મૈત્રેય ઋષિ એક બહુ જ સુંદર ઉદાહરણ આપે છે, પાણીમાં દેખાતા ચંદ્રના પ્રતિબિંબનું. વિચારો, આકાશમાં ચંદ્ર કેવો હોય? એકદમ સ્થિર, પૂર્ણ. પણ એ જ ચંદ્રનું પ્રતિબિંબ જ્યારે નદીના હલતા પાણી પર પડે ત્યારે કેવું દેખાય? ધ્રુજતું, તૂટેલું, ખરું ને? બસ આ જ છે આખી વાતનો સાર. પરમ તત્વ એ પેલા આકાશના ચંદ્ર જેવું છે. એ ક્યારેય બદલાતું નથી. એ તો ખાલી આ ભૌતિક દુનિયા, એટલે કે પેલું હલતું પાણી, એના માધ્યમથી આપણને બદલાતું અને ગુણોવાળું દેખાય છે. હકીકતમાં કોઈ ફેરફાર થતો જ નથી. આ જોડાણ વાસ્તવિક નથી, એ તો ખાલી એક પ્રતિબિંબ છે. હવે આપણને એમ લાગે કે ચાલો ભાઈ, જવાબ મળી ગયો એટલે વાત પૂરી. પણ ના, અહીંથી તો ખરી મજા શરૂ થાય છે. કારણ કે એક સાચો અને શક્તિશાળી જવાબ ક્યારેય જિજ્ઞાસાને શાંત નથી કરતો, ઉલટાનું એને હજારો ગણી વધારી દે છે. વિદુરજીની પ્રતિક્રિયા જુઓ, મજા આવશે. એ કહે છે કે મારા મનની પેલી જે ગાંઠ હતી ને,
એ તમારા તલવાર જેવા શબ્દોથી કપાઈ ગઈ છે. પણ એ ચૂપ નથી થઈ જતા. ઉલટાનું હવે એમનું મન આખી વાસ્તવિકતાને સમજવા માટે દોડી રહ્યું છે. જેવો મુખ્ય અવરોધ હટ્યો કે તરત જ જિજ્ઞાસાનો જાણે ધોધ ફૂટ્યો. અને આ એક બહુ જ મહત્વની વાત છે. સાચું જ્ઞાન ક્યારેય સવાલોનો અંત નથી લાવતું. એ તો આપણને વધારે સારા, વધારે ઊંડા સવાલો પૂછવા માટે તૈયાર કરે છે. વિદુર હવે એક સવાલમાં ફસાયેલા નથી રહ્યા. હવે તો એ જાણે આખા બ્રહ્માંડના રહસ્યોનો દરવાજો ખખડાવવા માટે તૈયાર છે. અને પછી તો જુઓ, સવાલોની જાણે લાઈન લાગી જાય છે. એમની જિજ્ઞાસા હવે સીધી બ્રહ્માંડના સ્તરે પહોંચી ગઈ છે. એ પૂછે છે, આ બ્રહ્માંડનું વિરાટ સ્વરૂપ કેવું છે? માનવજાતિના પૂર્વજો કોણ છે? આ બ્રહ્માંડનું વિભાજન કેવી રીતે થયું છે? ગ્રહો અને તારાઓનું શું? સર્જન અને વિનાશની પ્રક્રિયા કેવી છે? અને ખાલી બ્રહ્માંડની જ વાત નથી. ત્યાંથી આગળ વધીને એ માનવ જીવન અને સમાજ પર આવે છે. આ વર્ણવ્યવસ્થાનો હેતુ શું છે? વેદો ક્યાંથી આવ્યા? જીવનના 4 મુખ્ય લક્ષ્યો કયા છે? પુણ્ય શું છે? પાપ શું છે? મતલબ કે હવે એ અસ્તિત્વના દરેક પાસાને સમજવા માંગે છે. કેમ? કારણ કે હવે એમને મૂળભૂત માળખું સમજાઈ ગયું છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? વિદુરજીની આ સફર એક એવા સવાલથી શરૂ થઈ જેણે એમને બાંધી રાખ્યા હતા, અટકાવી રાખ્યા હતા. પણ જેવા સાચા ગુરુ મળ્યા અને સાચું માર્ગદર્શન મળ્યું, એ જ સવાલ આખી વાસ્તવિકતાને સમજવાનો દરવાજો બની ગયો. આના પરથી એક વાત પાક્કી છે. એકવાર મનની મૂળભૂત ગાંઠ ખુલી જાય પછી જ્ઞાનનો રસ્તો અનંત છે. અને આખી વાત આપણને અહીં એક છેલ્લા પણ બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. એ જ સવાલ જે વિદુરજીની આગળની યાત્રાનો આધાર બને છે. સવાલ એ છે કે જો આપણી આ દુનિયાને જોવાની નજર જ માયાના પડદા પાછળ હોય તો પછી સાચા જ્ઞાનની, સત્યની શોધ શરૂ કરવી તો કરવી ક્યાંથી? આ એક એવો વિચાર છે જે હજારો વર્ષો પછી આજે પણ આપણને વિચારતા કરી દે છે. આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પ્રશ્ન પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જે કદાચ દરેક વિચારશીલ વ્યક્તિના મનમાં ક્યારેક ને ક્યારેક ઉદ્ભવે છે. કયો પ્રશ્ન? એ જ કે જો ભગવાન સર્વશક્તિમાન, સંપૂર્ણ અને સારા છે તો પછી આ દુનિયામાં આટલી બધી જટિલતા, આટલું દુઃખ અને આટલા વિરોધાભાસ શા માટે છે? હા, આ તો સનાતન પ્રશ્ન છે. હજારો વર્ષોથી તત્વજ્ઞાનીઓ આની ચર્ચા કરતા આવ્યા છે. અને આજે આપણે જે સ્ત્રોત પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ, શ્રીમદ ભાગવતના 3જા સ્કંદનો 7મો અધ્યાય, એ આ જ ગહન પ્રશ્નનો સામનો કરે છે. બિલકુલ. આપણી પાસે વિદુર અને મૈત્રેય ઋષિ વચ્ચેનો એક અત્યંત મહત્વપૂર્ણ સંવાદ છે. અને વિદુર, જે તર્ક અને બુદ્ધિના પ્રતીક છે, એવા પ્રશ્નો પૂછે છે જે તર્કની સીમા પર આવીને અટકી જાય. હા, આજનો આપણો હેતુ એ જોવાનો છે કે જ્યારે એક અત્યંત તાર્કિક મન દિવ્ય રહસ્યોને સમજવાનો પ્રયાસ કરે છે ત્યારે શું થાય છે. ચાલો આ રસપ્રદ સંવાદમાં ઊંડા ઉતરીએ. ચોક્કસ. તો વિદુરજી કોઈ ભૂમિકા બાંધ્યા વગર, મતલબ સીધા જ મુદ્દા પર આવે છે. એમનો પહેલો જ પ્રશ્ન એટલો ધારદાર છે કે તે આખી ચર્ચાનો પાયો નાખી દે છે. તેઓ પૂછે છે, હે બ્રહ્મન, આપણે સાંભળ્યું છે કે ભગવાન તો શુદ્ધ ચેતના છે, તેમનામાં કોઈ ફેરફાર થતો નથી અને તેઓ ભૌતિક ગુણોથી સંપૂર્ણપણે પર છે. હા, શાસ્ત્રોમાં એના માટે ચિન્માત્ર, અવિકારી અને નિર્ગુણ જેવા શબ્દો છે. બરાબર. અને આ પૂર્વધારણાના આધારે જ વિદુર એક તાર્કિક વિરોધાભાસ રજૂ કરે છે. અને એ વિરોધાભાસ શું છે? તેઓ કહે છે, જો ભગવાન આવા નિષ્ક્રિય અને પૂર્ણ છે તો પછી તેઓ આ ગુણો અને ક્રિયાઓથી ભરેલી દુનિયાની રચના જેવી લીલામાં શા માટે જોડાય છે? આ ખરેખર મગજને ચક્રાવે ચડાવી દેવો સવાલ છે. ખરેખર. અને એના માટે એક સરસ ઉદાહરણ પણ આપે છે. હા, બાળકનું ઉદાહરણ, ખરું ને? એકદમ. કે બાળક તો કોઈ ઈચ્છા કે અધૂરપને કારણે રમવા માટે પ્રેરાય છે, પણ જે ભગવાન પોતે જ સંપૂર્ણ તૃપ્ત છે, જેમને કશું મેળવવાનું બાકી નથી, એમને પ્રવૃત્તિ કરવાની શી જરૂર? એટલે આ તો એવું થયું કે જેની પાસે અનંત સંપત્તિ છે તે 5 રૂપિયા કમાવવા મહેનત કરે. એમાં કોઈ તર્ક નથી દેખાતો. અને તેઓ આ તર્કને હજી આગળ લઈ જાય છે. તેઓ કહે છે, ચાલો એક ક્ષણ માટે માની લઈએ કે ભગવાને પોતાની માયા શક્તિથી આ બધું બનાવ્યું. ઓકે. પણ ભગવાન તો અવિલુપ્તાવોધાત્મા છે. જેનો અર્થ છે કે એમનું જ્ઞાન દેશ, કાળ કે કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય લુપ્ત થતું નથી. બરાબર.
તો પછી જે સર્વજ્ઞ છે તે પોતે માયા જેવી અજ્ઞાનની શક્તિ સાથે કેવી રીતે જોડાઈ શકે? જ્ઞાન અને અજ્ઞાન એક સાથે કેવી રીતે રહી શકે? અને આ માત્ર ભગવાનની વાત નથી. આ પ્રશ્ન સીધો આપણા અસ્તિત્વને સ્પર્શે છે. હા, વિદુર એ જ પૂછે છે કે જો એ જ એક પરમાત્મા બધા જીવોના હૃદયમાં બિરાજમાન છે તો પછી કોઈ સુખી અને કોઈ દુઃખી કેમ છે? જો અંદરનો આત્મા એક જ છે તો બહારના અનુભવોમાં આટલો બધો ભેદભાવ કેમ? કોઈને દુર્ભાગ્ય, દુઃખ અને કર્મોનું બંધન કેમ ભોગવવું પડે છે? આ પ્રશ્નોની સુંદરતા એ છે કે એમાં કોઈ આક્ષેપ નથી. એ શુદ્ધ જિજ્ઞાસામાંથી જન્મેલા છે. એટલે જ અંતે વિદુર અત્યંત નમ્રતાથી સ્વીકારે છે, મારું મન આ અજ્ઞાનના સંકટમાં ફસાઈ ગયું છે અને ખૂબ જ દુઃખી છે. મારી બુદ્ધિ અહીં અટકી ગઈ છે. અને પછી વિનંતી કરે છે કે કૃપા કરીને મારી આ માનસિક મૂંઝવણ દૂર કરો. આ જ એક જ્ઞાની વ્યક્તિની નિશાની છે, ખરું ને? એ જાણવું કે તમે ક્યાં નથી જાણતા. બિલકુલ. વિદુરની આ પ્રામાણિક જિજ્ઞાસા જોઈને મૈત્રેય ઋષિ અત્યંત પ્રસન્ન થાય છે. હા, એવું વર્ણન છે કે તેઓ ગુસ્સે નથી થતા કે વિદુર શંકા કરી રહ્યા છે, પણ તેઓ સહેજ સ્મિત કરે છે, જાણે કહેતા હોય, હા, હવે સાચા પ્રશ્નો પૂછાયા છે. અને પછી મૈત્રેયનો જવાબ સીધો અને ઊંડો છે. હા, તેઓ સીધા જ સમસ્યાના મૂળ પર પ્રહાર કરે છે. તેઓ કહે છે, સંયમ ભગવતો માયા યન્નેન વિરુદ્ધતે. જેનો અર્થ શું થાય? જેનો અર્થ છે, તમે જે વિરોધાભાસ જોઈ રહ્યા છો, જે તર્કથી વિરુદ્ધ જણાય છે, તે જ ભગવાનની માયાનું સ્વરૂપ છે. એક મિનિટ, આ થોડું સહેલું નથી લાગતું? જાણે કોઈ મુશ્કેલ પ્રશ્નનો જવાબ બસ એ તો માયા છે કહીને ટાળી દીધો હોય. શું આ એક બૌદ્ધિક કોપઆઉટ નથી? એકદમ સાચો મુદ્દો છે અને પહેલી નજરે એવું જ લાગે. પણ અહીં માયા શબ્દ એ જવાબ ટાળવા માટે નથી, પણ સમસ્યાને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે છે. એટલે મૈત્રેય એમ નથી કહેતા કે આ અતાર્કિક છે. તેઓ કહે છે કે તે આપણા મર્યાદિત તર્કની પકડની બહાર છે. જેમ કે કોઈ કાગળ પર દોરેલું પાત્ર ત્રીજા પરિમાણની કલ્પના ન કરી શકે. ઓકે, સમજાયું. સમસ્યા તર્કમાં નથી, આપણા તર્કના સાધનોમાં છે. બરાબર. તેઓ કહે છે કે જે ભગવાન સ્વભાવથી જ મુક્ત છે, તેમના માટે બંધનની કલ્પના કરવી એ જ માયા છે. અહીંયા વાત ખરેખર રસપ્રદ બને છે. તો આ માયાને સમજવી કેવી રીતે? એના માટે મૈત્રેય બે અદ્ભુત ઉદાહરણો આપે છે. પહેલું, સ્વપ્નનું. સ્વપ્ન? હા, કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પોતાનું મસ્તક કપાયેલું જુએ. હવે જાગૃત અવસ્થામાં જોનાર અને જેનું મસ્તક કપાયું છે તે એકસાથે અસ્તિત્વમાં ન હોઈ શકે. આ અતાર્કિક છે. ખરું. પણ સ્વપ્નમાં તે 100% વાસ્તવિક લાગે છે. માયા પણ એવી જ છે. એક એવી વાસ્તવિકતા જે આપણા જાગૃત તર્કના નિયમોનું પાલન નથી કરતી. વાહ, આ તો જાણે કે પ્રાચીન સિમ્યુલેશન થિયરી જેવું લાગે છે. આપણે જેને વાસ્તવિકતા માનીએ છીએ તે કદાચ માત્ર એક પ્રોજેક્શન છે, એક સ્વપ્ન. અને બીજું ઉદાહરણ વધુ સ્પષ્ટ છે. પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ. હા, એ તો આપણે સૌએ અનુભવ્યું છે. આકાશમાં ચંદ્ર એકદમ સ્થિર છે, પણ તળાવનું પાણી જો હલતું હોય તો ચંદ્રનું પ્રતિબિંબ પણ કંપતું અને વિકૃત દેખાય છે. શું ચંદ્ર ખરેખર કંપે છે? ના, બિલકુલ નહીં. તેવી જ રીતે આત્મા તો શુદ્ધ અને સ્થિર છે, પણ તે મન અને શરીર રૂપી પાણીમાં પ્રતિબિંબિત થાય છે. જ્યારે મન શરીરમાં દુઃખ, સુખ, ક્રોધ જેવી લહેરો ઉઠે છે, ત્યારે આત્માને એવું લાગે છે કે હું દુઃખી છું, હું ક્રોધી છું. આ ખોટી ઓળખ જ માયા છે. વાહ, આ કોહડું જ સ્પષ્ટ છે. એટલે સમસ્યા ચંદ્રમાં નથી, પાણીમાં છે. તો પછી આ માયારૂપી પાણીને શાંત કરવાનો ઉપાય શું? બિલકુલ. શ્લોક 12-14 તેનો સ્પષ્ટ માર્ગ બતાવ્યો છે. મૈત્રેય કહે છે કે આ કોઈ જાદુઈ સ્વિચ નથી, પણ એક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? વાસુદેવની કૃપા, નિષ્કામ કર્મ એટલે કે નિવૃત્તિ ધર્મ, અને ભગવદ ભક્તિ યોગ દ્વારા ધીમે ધીમે આ માયાનું આવરણ હટે છે. અને આ પ્રક્રિયાનું અંતિમ પરિણામ શું છે? જ્યારે ઇન્દ્રિયોના ઘોડાઓ શાંત થઈ જાય છે અને મન પરમાત્મામાં સ્થિર થાય છે, ત્યારે બધા ક્લેશો એવી રીતે શમી જાય છે જેમ ગાઢ નિદ્રામાં બધી ચિંતાઓ શાંત થઈ જાય છે. અને આનો કોઈ સરળ ઉપાય આપ્યો છે. ભગવાનના ગુણગાનનું શ્રવણ કરવું. માત્ર સાંભળવાથી જ ક્લેશોનો નાશ શરૂ થઈ જાય છે. મૈત્રેયના આ જવાબથી વિદુરના મન પર ઊંડી અસર થાય છે. તેઓ કહે છે,
તમારા વચનરૂપી તલવારથી મારો મૂળભૂત સંશય તો કપાઈ ગયો છે. એમને સમજાઈ ગયું કે તેઓ ખોટા સાધનોથી સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ હવે શું? હવે વિદુરની જિજ્ઞાસા ઓછી થવાને બદલે અનેક ગણી વધી જાય છે. તેઓ કહે છે, હવે મારું મન ભગવાનના વાસ્તવિક સ્વરૂપ અને તેમની માયાની કાર્યપ્રણાલી બંનેને ઊંડાણપૂર્વક સમજવા માટે દોડી રહ્યું છે. મતલબ એક દરવાજો ખુલ્યો તો સામે બીજા 100 દરવાજા દેખાયા. બરાબર. અને અહીં વિદુર એક અદ્ભુત સત્યને સમજે છે. શ્લોક 17માં એક ખૂબ જ નોંધપાત્ર વાત કહેવામાં આવી છે. કઈ વાત? જે સંસારમાં અત્યંત મૂર્ખ છે અને જે બુદ્ધિથી પર ચાલ્યો ગયો છે તે બંને સુખી છે. જે વચમાં છે તે જ ક્લેશ પામે છે. વાહ, આ તો આજના જમાના માટે લખાયું હોય એવું લાગે છે. બિલકુલ, આ શ્લોક આજના ડૂમ સ્ક્રોલર માટે જ છે. હા, બરાબર. જે સંપૂર્ણ અજ્ઞાની છે, તેને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની પરવા નથી, તે પોતાની મસ્તીમાં ખુશ છે. અને જે સંપૂર્ણ જ્ઞાની છે, તે બ્રહ્માંડની મોટી યોજનાને સમજે છે, એટલે તે શાંત છે. અને ફસાયા તો આપણે વચ્ચે. હા, જેની પાસે માહિતીનો ભંડાર છે પણ પૂર્ણ જ્ઞાન કે સમજણ નથી, એટલે આપણે સતત ચિંતામાં રહીએ છીએ. અને વિદુર પોતાની જાતને આ વચલા વર્ગમાં મૂકે છે. તેઓ કહે છે કે હું આ ભ્રમને પોતાની બુદ્ધિથી નહીં પણ ગુરુના ચરણોની સેવા દ્વારા દૂર કરવા માંગુ છું. અને આ સેવાનું ફળ શું છે? ભગવાનના ચરણોમાં તીવ્ર પ્રેમ જાગૃત થાય છે, જે બધા દુઃખોનો નાશ કરે છે. પણ સાથે એક ચેતવણી પણ છે. શું? જેમના પુણ્ય કે તપ ઓછા છે તેમના માટે આવા સંતોની સેવા મળવી પણ દુર્લભ છે. તો માયાનું મૂળ કારણ સમજ્યા પછી વિદુર હવે સૃષ્ટિની પ્રક્રિયા અને તેના બંધારણને જાણવા ઉત્સુક બને છે. અને અહીંથી જે શરૂ થાય છે તે પ્રશ્નોની એક એવી હારમાળા છે જે કદાચ અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી મોટો ઇન્ટરવ્યૂ કહી શકાય. જાણે કોઈ વૈજ્ઞાનિક બ્રહ્માંડનો આખો બ્લુપ્રિન્ટ માંગી રહ્યો હોય. હા, અને આ પ્રશ્નોની યાદી જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વિદુરની વિચારશ્રેણીની વિશાળતા દર્શાવે છે. તો ચાલો એને વિષયવાર સમજીએ. પ્રથમ, તેઓ બ્રહ્માંડની ઉત્પત્તિ એટલે કે કોસ્મોલોજી વિશે પૂછે છે. ખરું ને? બરાબર. ભગવાને કેવી રીતે મહત્તત્વ, અહંકાર જેવા મૂળભૂત તત્વોની રચના કરી, તેમાંથી વિરાટ પુરુષ એટલે કે બ્રહ્માંડનું ભૌતિક શરીર કેવી રીતે પ્રગટ થયું? એક મિનિટ, આ તો ગજબ છે. તેઓ આધ્યાત્મિક પ્રશ્નોથી શરૂ કરીને સીધા બ્રહ્માંડના બંધારણ પર આવી ગયા. આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે? મોક્ષ માટે બ્રહ્માંડના નકશાની શી જરૂર? આ જ તો વિદુરની વિશેષતા છે. તેઓ સમજે છે કે આધ્યાત્મ એ જીવનથી ભાગવાની વાત નથી, પણ જીવનને અને બ્રહ્માંડમાં આપણા સ્થાનને સંપૂર્ણ રીતે સમજવાની વાત છે. એટલે કે જો બધું ભગવાનની જ લીલા છે, તો તે લીલા કેવી રીતે કામ કરે છે, અણુથી લઈને નક્ષત્રો સુધી, તે જાણવું પણ ભક્તિનો જ એક ભાગ છે. એમને માત્ર થિયરી નથી જોઈતી, પ્રેક્ટિકલ મેન્યુઅલ જોઈએ છે. સમજાયું. તો બ્રહ્માંડની ઉત્પત્તિ પછી તેઓ શું પૂછે છે? પછી તેઓ જીવ સૃષ્ટિ અને જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી પર આવે છે. બાયોલોજી? એ કઈ રીતે? તેમણે પૂછ્યું કે સૃષ્ટિના વિસ્તાર માટે બ્રહ્માજીએ કયા પ્રજાપતિઓની રચના કરી, મનુ કોણ હતા અને મન્વંતર શું છે. અને પછી વિદુર અહીં સમગ્ર બાયોલોજીને આવરી લે છે. કેવી રીતે? તેઓ પૂછે છે કે આ 4 મુખ્ય રીતે જીવો કેવી રીતે બને છે, જે ગર્ભમાંથી જન્મે છે, જે પરસેવા કે ભેજમાંથી, જે ઈંડામાંથી અને જે જમીનમાંથી ઉગી નીકળે છે. જરાયુજ, સ્વેદજ, અંડજ અને ઉદ્ભિજ. વાહ! અને આટલું જ નહીં, તેઓ સમાજશાસ્ત્ર અને શાસન વ્યવસ્થા પર પણ પ્રશ્નો પૂછે છે. ખરું ને? બરાબર. વર્ણાશ્રમ વિભાગ કેવી રીતે થયો, ઋષિઓના જન્મ અને કર્મો શું હતા, વેદોના વિભાગો કેવી રીતે થયા. અને પછી તેઓ આધ્યાત્મિક માર્ગો પર આવે છે. હા, તેઓ યજ્ઞ, યોગ, જ્ઞાન અને ભક્તિના માર્ગો વિશે જાણવા માંગે છે. તેઓ માત્ર શું થયું તે નથી પૂછતા, પણ કેવી રીતે અને શા માટે થયું તે પણ જાણવા માંગે છે. આ પ્રશ્નોની સૂચિ તો હજી પણ લાંબી છે. હવે તેઓ ધર્મ, કર્મ અને જ્યોતિષના ક્ષેત્રમાં પ્રવેશે છે. પાખંડી માર્ગો કયા છે, જીવની ગુણ અને કર્મ અનુસાર અલગ અલગ ગતિઓ કેવી રીતે થાય છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વચ્ચે શું સંબંધ છે, આ બધું જ પૂછે છે. અને તેઓ અત્યંત વ્યવહારુ જ્ઞાન પણ માંગે છે, જેમ કે આજીવિકાના સાધનો, શાસન કરવાની નીતિ, શ્રાદ્ધની વિધિ. અને ખગોળશાસ્ત્ર પણ,
ગ્રહ નક્ષત્ર તારાઓની સ્થિતિ અને દાન તપના ફળ વિશે પણ જાણવા ઉત્સુક છે. આ દર્શાવે છે કે તેમના માટે આધ્યાત્મિક અને ભૌતિક જગત અલગ નથી. પણ એક જ સિક્કાની બે બાજુઓ છે. અને આ બધા સેંકડો પ્રશ્નોના અંતે તેઓ એક સૌથી મહત્વનો પ્રશ્ન પૂછે છે. કયો? આ બધું જાણ્યા પછી આખરે કરવું શું જોઈએ? કયા કર્મોથી ભગવાન જનાર્દન પ્રસન્ન થાય છે? આટલું બધું જ્ઞાન મેળવ્યા પછી જીવનનું અંતિમ લક્ષ્ય શું હોવું જોઈએ? બરાબર. અને છેલ્લે તેઓ ફરીથી તત્વજ્ઞાન પર પાછા ફરે છે. હા, તત્વોના પ્રલય વિશે, પરમાત્માના શુદ્ધ સ્વરૂપ વિશે અને ગુરુ શિષ્ય પરંપરાથી મળતા જ્ઞાન વિશે પૂછે છે. અને આટલા બધા પ્રશ્નો પૂછ્યા પછી પણ તેમની નમ્રતા જુઓ. શું કહે છે? તેઓ કહે છે, માયાને કારણે જેમની દ્રષ્ટિ નષ્ટ થઈ ગઈ છે એવા અજ્ઞાની મને આ બધું સમજાવો. અધ્યાયના અંતમાં વિદુર એક ખૂબ જ સુંદર અને માર્મિક વાત કહે છે, જે તેમના જ્ઞાનના હેતુને સ્પષ્ટ કરે છે. હા, એ બહુ જ મહત્વનું છે. તેઓ કહે છે કે બધા વેદો, યજ્ઞો, તપ અને દાનનું પુણ્ય ભેગું કરીએ તો પણ તે કોઈ એક જીવને અભય પ્રદાન કરવાના પુણ્યના એક અંશ બરાબર પણ નથી. આ એક અદ્ભુત નિવેદન છે. આટલા બધા બ્રહ્માંડના રહસ્યો જાણવાની ઈચ્છા રાખ્યા પછી અંતે તેઓ નિષ્કર્ષ પર આવે છે કે જ્ઞાનનો અંતિમ ઉદ્દેશ્ય કરુણા છે. બીજા જીવને નિર્ભય બનાવો એ સૌથી મોટું પુણ્ય છે. બરાબર. જ્ઞાન જો પ્રેમ અને કરુણામાં પરિણમે નહીં તો તે શુષ્ટ અને નકામું છે. અને વિદુરના આ પ્રશ્નોનો ધોધ સાંભળીને મૈત્રેય ઋષિની શું પ્રતિક્રિયા હોય છે? શુકદેવજી કહે છે કે કુરુશ્રેષ્ઠ વિદુર દ્વારા આ રીતે પૂછવામાં આવતા મુનિશ્રેષ્ઠ મૈત્રેયને ભગવાનની કથામાં અત્યંત હર્ષ થયો અને તેઓ ખૂબ જ ઉત્સાહથી જવાબ આપવા માટે તૈયાર થયા. એક સાચા શિક્ષકને સાચા વિદ્યાર્થીની જિજ્ઞાસાથી આનંદ જ થાય. બિલકુલ. જો આપણે આ સમગ્ર અધ્યાયને મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો વિદુર માત્ર તથ્યોની યાદી નથી માગી રહ્યા. તો શું માગી રહ્યા છે? તેઓ એક સંપૂર્ણ સુસંગત વિશ્વદ્રષ્ટિનું નિર્માણ કરવા માંગે છે, ભગવાન અને માયાના અમૂર્ત દર્શનથી લઈને સમાજ, ખગોળશાસ્ત્ર અને નીતિશાસ્ત્રની વ્યવહારિક વિગતો સુધી. એટલે કે બિગ પિક્ચર અને નાની નાની વિગતો બંનેને એક સાથે સમજવા માંગે છે. અને કદાચ આ અધ્યાયનો આપણા માટે સૌથી મોટો સંદેશ છે. એકદમ. આ અધ્યાય આપણા માટે એક વિચાર મૂકી જાય છે. કયો વિચાર? બંને ઊંડાણપૂર્વક જોડાયેલા છે. સાચું જ્ઞાન એ છે જે આપણને વધુ સારા, વધુ કરુણામય અને ભગવાનની નજીક લઈ જાય. બરાબર. આ અધ્યાય આપણને વિચારતા કરી જાય છે. શું આપણે આપણા જીવનમાં ફક્ત શું અને કેવી રીતેના પ્રશ્નોમાં જટવાયેલા છીએ કે પછી વિદુરની જેમ બ્રહ્માંડના સૌથી મોટા શા માટેને પૂછવાની હિંમત કરીએ છીએ? અને જો પૂછીએ તો શું આપણે જવાબ સાંભળવા માટે તૈયાર છીએ? આજે એક સનાતન પ્રશ્ન પર નજર કરીએ. જો ભગવાન સંપૂર્ણ છે તો આ દુનિયા આટલી અપૂર્ણ કેમ છે? આ એ જ સવાલ છે જે હજારો વર્ષ પહેલા વિદુરે ઋષિ મૈત્રેયને પૂછ્યો હતો. વિદુરની મૂંઝવણ અસ્તિત્વના એક ઊંડા વિરોધાભાસને દર્શાવે છે. તો એક સંપૂર્ણ સ્ત્રોત કેવી રીતે એક અપૂર્ણ વાસ્તવિકતા બનાવી શકે? ચાલો આને સમજીએ. ઋષિ મૈત્રેયનો જવાબ એક જ શબ્દમાં છે, માયા, એટલે કે બ્રહ્માંડનો ભ્રમ. તેમણે સમજાવ્યું કે આ એક જીવંત સ્વપ્ન જેવું છે. દુઃખ સાચું લાગે છે પણ એમાં કોઈ તથ્ય નથી. આત્મા પર આની કોઈ અસર નથી થતી, બિલકુલ પાણીમાં ધ્રુજતા ચંદ્રના પ્રતિબિંબની જેમ. એટલે કે આપણું દુઃખ એક ખોટી ઓળખને કારણે છે. આ જ ભગવાનની માયા છે. તો પછી વિદુરનો સ્વાભાવિક પ્રશ્ન હતો, આ ભ્રમમાંથી જાગવાનો રસ્તો શું છે? મૈત્રેય ઋષિએ એક સ્પષ્ટ માર્ગ બતાવ્યો. ભક્તિ યોગ એ જ ઈશ્વરની કૃપા મેળવવાનો રસ્તો છે. આ સાધનાથી દુઃખ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે, જાણે કોઈ ખરાબ સપનામાંથી જાગી ગયું હોય. આ જવાબથી એમની મૂળભૂત શંકા તો દૂર થઈ ગઈ, પણ હવે આગળ શું? જુઓ, એક મુદ્દા પર સ્પષ્ટતા થતાં જ નવા પ્રશ્નોનો ધોધ વહેવા લાગ્યો. પહેલા તો સૃષ્ટિ વિશે પૂછ્યું. ભૌતિક તત્વો કેવી રીતે બન્યા? બ્રહ્માંડની રચના કેવી છે? પછી એમના સવાલો સમાજ અને બ્રહ્માંડના નિયમો પર આવ્યા, જેમ કે સમયના ચક્રો અને સામાજિક જીવનના વિભાગો. અને અંતે સવાલો આત્માની યાત્રા પર પહોંચ્યા, જ્ઞાનની પ્રકૃતિ અને જીવનના અંતિમ ઉદ્દેશ્ય વિશે.
વિદુરની યાત્રા બતાવે છે કે એક શંકાનું સમાધાન સત્યની શોધનો અંત નથી, પણ શરૂઆત છે.